આ માં આશાપુરાની મનુષ્ય કરતાં પણ ઊંચી એક એવી મૂર્તિ છે કે ખાલી ભૂલના કારણે ગોઠણ સુધી જ રહી ગઈ. આજે પહોંચી ગયા છે આપણે ભુજથી 105 કિલોમીટર અંતર આવેલા માતાના મઢ એટલે કે માં આશાપુરા ધામમાં. માં આશાપુરા દરેક ભાવિ ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે આજથી 1500 વર્ષ પહેલા એક વાણિયો વેપાર કરવા માટે આવ્યો. ત્યારે આસો મહિનાની નવરાત્રી હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરી. તેની ભક્તિ જોઈને માતાજી ખુશ થયા અને તેને સ્વપ્નમાં આવીને જણાવ્યું કે તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે એ જગ્યાએ મારું મંદિર બંધાવડાવજે, પરંતુ 6 મહિના સુધી દરવાજા ઉઘાડતો નહીં. વાણિયો ખુશ થઈ ગયો અને માતાજીએ કીધું ને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે પોતાનું ઘર છોડીને અહીંયા જ રહેવા લાગ્યો. પરંતુ 5 મહિના પૂર્ણ થયા ત્યારે મંદિરના દ્વારના પાછળના ભાગમાંથી એક મધુર અવાજ અને ગીતો સંભળાયા અને આ સાંભળીને વાણિયાથી રહેવાયું નહીં અને 6 મહિના પૂર્ણ થયા પહેલા જ મંદિરના દ્વાર ખોલીને જોયું તો ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ ત્યારબાદ માતાજીનું વચન યાદ આવ્યું અને 1 મહિના પહેલા જ એને મંદિરના દ્વાર ખોલી નાખ્યા. તેના કારણે જ માં આશાપુરાની મૂર્તિ અર્ધ વિકસિત છે એટલે કે ગોઠણ સુધી જ છે. તમે આ મંદિરે ગયા છો કે નહીં કોમેન્ટ કરજો. જય માં આશાપુરા.